ડીસા બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। દીપક ફટાકડા ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો સામે આવ્યા છે। પાણી પીવા ગોડાઉનની બહાર જતા તેઓ બચી ગયા હતા। બંને ભાઈઓ મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે ડીસા આવ્યા હતા। રવિવારે જ કોન્ટ્રાક્ટ પર મજૂરી કરવાની હતી શરૂઆત અને બંને મજૂરોનો ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। દીપક ફટાકડાના ગોડાઉનમાં ફટાકડા બનતા હોવાનો દાવો કરવામાં આવ્યો। 1000 ફટાકડા બનાવવાનું ₹500 વેતન આપવાનું વચન આપ્યું હતું। હોળી અગાઉ પણ 17 દિવસ કામ કરી વતન ગયા હતા શ્રમિકો। તમામ શ્રમિકો એક જ સમાજના હતા। મધ્યપ્રદેશના હરદા જિલ્લાની મજૂરી માટે તેઓ આવ્યા હતા। રાજેશ નાયક અને તેનો 15 વર્ષીય ભાઈ દુર્ઘટના સમયે પાણી પીવા માટે બહાર ગયા હતા અને તેમનો જીવ બચી ગયો હતો। मैं वहीं पे था, मैं पानी पीने चले गया था हमारे रूम में, और एक और मेरा भाई है छोटा, वो भी मेरे पीछे आ गया था, तो वो भी बच गया और एक वो लड़की बच गई। मजदूरी हमको अगर हम डिब्बी भरते 1000 पे 300 रुपए मिलते थे, और हम लपटाई करते तो उस पे 1000 पे 500 रुपए मिलते थे। सब थे वो, आपको परिवार सब हमारा परिवार ही था। तुम्हारे परिवार कितने लोग थे एक साथ में? तो हम ऐसे 24 लोग थे। हम 24 लोग थे एक साथ में, लेकिन उसमें से कितने 1 2 3 लोग हमारी समाज वाले नहीं थे, वो हमारे साथ ही थे। 2 ठेकेदार और एक हमारा वो दोस्त था विजय भैया, वो भी वहाँ पे भर्ती है अहमदाबाद में। हम उसमें से 4 बचे हैं, बाकी सबका दिए थे।